હવે આપ નર્મદા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે દીપક જગતાપ. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત નર્મદાનો તટ ઉજવે સંસ્કૃતિના રંગ વિષય આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિવાસી વાજિંત્રોના તાલે મનમોહક નૃત્યની સાથે જાણીતા ગુજરાતી હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર સાંઈરામ દવેએ આદિવાસી ઇતિહાસ, સરદાર સાહેબના જીવનના મહત્વના પ્રસંગો અને સ્થાનિક નર્મદા જિલ્લાના કૃષ્ણપ્રેમી ભજનીક સાહિત્ય અને સંગીતની સાથે હાસ્યરસની પ્રસ્તુતિ થકી શ્રોતાઓને રસ તરબોળ કર્યા હતા અને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી પ્રસ્તુતિને વધાવી હતી. આદિવાસી મેવાસી મંડળ દ્વારા મેવાસી નૃત્ય તેમજ સાગબારાની આદિવાસી યુવા ટીમ દ્વારા આદિવાસી લોકનૃત્યને પ્રસ્તુત કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર નર્મદાનું જળ પીને જીવી અત્યંત કઠોર તપસ્યા કરતા દાદા ગુરુ મહારાજ તેમના ભક્તો સાથે નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચાલી હાલ ગુજરાતમાં પ્રવેશ કરી ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે આવી પહોંચ્યા હતા. માં નર્મદાની 3500 કિલોમીટર લાંબી મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થતી પરિક્રમાનો પ્રારંભ કારતક સુદ એકાદશીથી થાય છે. હાલ નર્મદા કિનારે નર્મદા પરિક્રમાવાસીઓની ભીડ જોવા મળે છે. અમરકંટકથી ગુજરાતના ભરૂચના અખાતને પાર કરી પુનઃ અમરકંટક જઈ ઓમકારેશ્વર મહાદેવ પર નર્મદા જળ ચઢાવી આ 3 થી 4 મહિનો ચાલનારી મોટી નર્મદા પરિક્રમા છે. દરેક નાગરિકને પોતાનું પાકું મકાન હોવાનું સ્વપ્ન હોય છે. મકાન એટલે એક એવી પરિચિત જગ્યા કે જ્યાં અંધારું પણ ઓળખીતું લાગે છે. ત્યારે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતગઢ ગામના મહેશભાઈ કુમજીભાઈ વલવીને સરકારની આ સહાય આશીર્વાદરૂપ બની છે. નર્મદા જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓએ તૈયાર કરેલી યોજનાઓના એકત્રીકરણ માટે અને સમગ્રપણે જિલ્લા માટે વિકાસ યોજનાનો મુસદ્દો તૈયાર કરવા અર્થે જિલ્લા સ્તરે જિલ્લા આયોજન સમિતિઓની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ નર્મદા જિલ્લામાં જિલ્લા આયોજન સમિતિની રચના કરવા અર્થે ચૂંટણી સત્તાધિકારી અને જિલ્લા કલેક્ટર નર્મદા દ્વારા ચૂંટણી કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં હાલના તબક્કે વયવંદના કાર્યક્રમ અંતર્ગત 70 વર્ષથી વધુ વયના કુલ 19,811ના લક્ષ્યાંક સામે કુલ 18,310 આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી ગ્રામ્ય શહેરી કક્ષાએ વિવિધ આરોગ્યની ટીમો દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાકૃતિક ખેતીના મુખ્ય આધારસ્તંભ દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી ખાતર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુમાં વધુ ખેડૂતો અપનાવે તે માટે માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુનબાર ગામે ખેડૂત મિત્રોને કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કિસાન ગોષ્ઠી દરમિયાન કુલ 28 જેટલા પુરુષ મહિલા ખેડૂત મિત્રો જોડાયા હતા. જેમાં ટેકનિકલ માસ્ટર ટ્રેનર અરવિંદ એમ વસાવા અને ફાર્મર માસ્ટર ટ્રેનર રાજેશ આર વસાવાએ રાસાયણિક ખાતરનો નહિવત ઉપયોગ કરવા અને જીવામૃત ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવા અંગેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. હમણાં જ આપે નર્મદા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા દીપક જગતાપ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.